જાઉં ને ત્યારે સૌથી પહેલા તો અનલિમિટેડ માં જાઉં એટલે મારે એમને કેવું પડે કે મને બહાર લઈ જાવ જમવા માટે. પછી ના નો પાડે ક્યારે, પણ 8-10 જગ્યાએ ફોન કરે અત્યારે આની શું પ્રાઇસ છે, કેટલી પ્રાઇસ છે, એમાં જે સસ્તું હોય ને અહીંયા અમે જવાનો વિચાર કર્યો. અને સસ્તું ગોતવામાં મારો હાથ હોય કેમ કે બહુ પૈસા દેવામાં હોય નથી માનતી. અને આરે અમે મેન્યુ કમ્પેર કરી કે ઓલા પણ આ વસ્તુ હતી, અહીંયા આ વસ્તુ છે, તો ક્યાં જવું જોઈએ ક્યાં ન જવું જોઈએ, આપણે કઈ વસ્તુ ખાવી છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ છે, બધું જોઈ લઈને પછી અમે ઘરેથી જવા માટે નીકળી. અત્યારે જેનો રેકોર્ડ છે અમે જ્યાં જવા નીકળ્યા હોય ને અહીંયાથી એકવાર તો અમે પાછા જ આવીએ, બીજી જગ્યાએ તો જઈ જ નહીં, સિવાયની બીજી જગ્યાએ જ જઈએ. ઘણીવાર તો અમે બેહી ગયા હોય, પાણી પી લીધું હોય ને પછી બહાર નીકળી જાય, મજા ન આવે ને. ક્યારેક ભાવ વધારે લાગે ને તો કોકનો ફોન આવ્યો એમ કરી નીકળી જાય. આપણે મિડલ ક્લાસ છે, થોડુંક મિડલ ક્લાસ જેવું સ્ટેટસ રાખવાનું. હું એટલી હાઈએસ્ટ લેવલની મિડલ ક્લાસ છું ને કે મને ક્યાંક ભાવ વધારે લાગે ને તો હું મેનુ મૂકીને નીકળી જાઉં, મને કોઈની શરમ ન આવે. પછી તો અનલિમિટેડમાં જાવ એટલે ઘરે કઈ ખાઈ ન હોય, પછી અહીંયા આવીને એવા તૂટી પડીને ખાવામાં. અને તમે બધાને લાગે આ હેલ્ધી છે, બાકી હું એટલું બધું ખાવાનું જોઉં ને એટલે જોઈને જ હું હે ને હરેટી જાઉં. હું નથી ખાઈ શકતી, પછી જોઈને જ ખાવાનું સ્ટાર્ટ કરીને તેમ થાય આ બધું ખાઈ જશે ને હું કેટલું ડીશમાં લઉં, એનો અડધા ભાગ ને ન ખાઈ શકું. છેલ્લે પીઝા આવે ને તેમાંથી મારું પેટ ભરી ગયું હોય, પીઝા તો ખાઈ જ ન. પછી છેલ્લે જે ઓલો આઈસ્ક્રીમ આપે ને ઈ મને ભાવે, પણ અમુક જગ્યાએ જ અનલિમિટેડ આપે, બાકી તો બધી એક જ આપે. ઈ હે ને ઈ થોડુંક જાજુ આપવાનું રાખો. અનલિમિટેડ માં અમુક વસ્તુ તો એવી હોય ને, ઓલા હવારના રાતના ઓલા પીઝાના કટકા વઈ દઈને સોસમાં બોડી ની કઈક આઈટમ બનાવીને રાખી હોય, ગળા સોસમાં બનાવીને કઈક આઈટમ રાખી, એના કરતા બે આઈટમ ઓછી રાખો, આવું બધું ન ખવડાવો. અનલિમિટેડ રહ્યું ની કોક મિડલ ક્લાસ વાળા જ બનાવ્યો હશે, કેમ કે આપણે કેમ રાતનું વધેલું હવારે રોટલી તળીને ખાઈ જઈએ, એમ આ લોકોએ તો વધેલી કોઈ પણ વસ્તુની આઈટમ બનાવીને તમને સલાડમાં આપી દે. વેસ્ટ ન થવું જોઈએ, ભલે માણસ પેટ બગડે. ફરક ખાલી એટલો હોય કે આપણે ઘરની રોટલી હોય, ઘઉંમાંથી બની હોય, આપણા પેટને બગાડે નહીં. આ થોડુંક મેંદાનું હોય, થોડુંક પેટ બગડે, વધારે ન બગડે, થોડુંક બગડે. મને તો અહીંયા ખાઈને હરેટી જાઉં ને પછી મને એવું થાય કે હવે આપણે મુખવાસમાં દાંત વાળશું, એટલે મુખવાસ 5-6 વાર ખાઈ લઉં, થોડોક હાથમાં ભરીએ લઉં. એ ભાઈ મને નાય ન પડે, કેમ કે એમને ખબર છે કે આ બેને પૈસા આપ્યા ને એનાથી અડધા પૈસાને અમે નથી ખાધું. કઈ નહીં, તમતાર જાજો, જેને બધી વસ્તુ એકારે ખાવાનો શોખ હોય ને અનલિમિટેડમાં જવાય, બધું એકારે મળી રહે. બાકી મારે તો અનલિમિટેડ વાળા કોઈ દુશ્મનાવટ નથી. એક ઓલા કલરના પાણી આપે અહીંયા પીવા, માહે દવા જેવી વાસ આવે થોડી. જો મારે કોઈ અનલિમિટેડ વાળા દુશ્મનાવટ નથી, કેમ કે કાયમ હું એમાં જ જઉં છું. હું મિડલ ક્લાસ છું એટલે મિડલ ક્લાસ વાળાને સપોર્ટ કરીશ અને હું અનલિમિટેડમાં જ ખાવા જઈશ.